ઓમ ગણેશ। હવે આ ચતુર મહિનાના કે 4 માસ ચતુર્માસના 4 મહિનામાં આપણે કયો મંત્ર, કયો સ્તોત્ર, કયો પાઠ કે કયું આપણે કીર્તન આદિ કરવું જોઈએ અથવા નિત્ય પૂજા પાઠમાં આપણે શું ક્રમ રાખવો જોઈએ, અને આ બ્રહ્માજીએ જ નારદ મુનિને બતાવેલું છે। એ જ હું સત્સંગ તમને આજે શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં બ્રહ્માજીનું કથન એવું છે કે જે કોઈ મનુષ્ય 4 મહિનામાં ચતુર્માસના 4 મહિનામાં સવારે ઉઠીને નિત્ય પોતાના પૂજા પાઠ કર્યા પછી પિતૃઓનું તર્પણ કરે, પિતૃઓનું તર્પણ ના થાય તો પિતૃઓનું સ્તોત્ર કરે, પિતૃઓના મંત્ર જાપ કરે, પિતૃઓનું સ્મરણ કરે તો એને મહાફળની પ્રાપ્તિ થાય અને પરિવારમાં વૃદ્ધિ થાય, એટલે કે વંશ વૃદ્ધિ થાય અને સંતાનની પ્રાપ્તિ થાય। એના પછી કહ્યું છે કે નિત્ય 4 મહિનામાં તમે પૂજા કરો એ પહેલાં અથવા તો પૂજા કર્યા પછી ખાલી ગોવિંદ 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 નામ સ્મરણ કરો તો ભગવાન વિષ્ણુ બહુ જ મહાપુણ્ય આપે છે। કેમ તો કે ચતુર્માસના 4 મહિનામાં ભગવાનનું આ ગોવિંદ સ્વરૂપ જ છે, જે પિતૃઓના સ્વરૂપમાં, દેવતાઓના સ્વરૂપમાં કે અતિથિ સ્વરૂપમાં આપણે કરેલી ભક્તિનું બધો સ્વીકાર કરે છે અને એનું જ ફળ આપણને પ્રાપ્ત કરે છે। એટલે તમે ગોવિંદ ગોવિંદ પણ બોલી શકો અથવા તો ઓમ ગોવિંદાય નમઃ યથાશક્તિ આ સ્મરણ કરી શકો। અને એમાંય ખાસ કરીને મંત્ર જાપ કરતા પહેલાં, એટલે કે પૂજા પાઠ કરતા પહેલાં અને પૂજા પાઠ કર્યા પછી ગોવિંદ નામ સ્મરણ કરવું। એના પછી લખેલું છે કે સત્સંગો દ્વિજ ભક્તિશ્ચ ગુરુદેવાગ્નિ તર્પણમ ગોપ્રદાનમ વેદપાઠ સત્ક્રિયા સત્યવાસનમ ગોમતીર્દાન ભક્તિશ્ચ સદા ધર્મસ્ય સાધનમ। ઘણું બધી વસ્તુ છે, સંક્ષિપ્તમાં કહું 4 મહિના ગાય માતાને કંઈક ના કંઈક ખવડાવો, ઘાસ ખવડાવો, ઘી ગોળ ઘઉં ખવડાવો, જે તમારી ઈચ્છા હોય ખવડાવો। 4 મહિના પ્રયત્ન કરો। એ જ રીતે 4 મહિના તમે બ્રાહ્મણનો સત્સંગ રાખો, જેની સાથે તમે શાસ્ત્રાર્થ કરી શકો, જેની સામે તમે ભક્તિની વાતો કરી શકો, ટૂંકમાં જેની સાથે ખાલી સત્સંગ જ થાય, બીજી કોઈ માથાકૂટ જ નહીં, એવા બ્રાહ્મણનો સત્સંગ કરો। તમે એવા ગુરુની સાથે તમે સત્સંગ કરો કે તમારા જે ગુરુ હોય એમની સાથે તમે શાસ્ત્રાર્થ કરો, સત્સંગ કરો, જ્ઞાનની વાતો કરો, શાસ્ત્રોની વાતો કરો, પુરાણોની વાતો કરો। આ પણ એક ધર્મ જ છે, આ પણ એક પૂજાપાઠ જ છે, આ પણ એક યજ્ઞ જ છે। દેવાગ્નિ તર્પણ 4 મહિના તમે શ્રી સૂક્તનો યજ્ઞ કરો। આ તમને અનુષ્ઠાન બતાવું છું। 4 મહિના શ્રી સૂક્તનો યજ્ઞ કરો। 4 મહિના તમે તમારું નિત્ય જે કોઈ યજ્ઞ કરતા હોય એ પ્રયત્ન કરો, તમને મહાફળની પ્રાપ્તિ થશે। 4 મહિના દેવાગ્નિ તર્પણમ અર્થાત તમે તર્પણ કરવાનો પ્રયત્ન કરો। તર્પણ ના આવડે તો શરૂઆતમાં મેં કીધું એમ તમે અવશ્ય મંત્ર સ્તોત્ર પાઠ કરો। 4 મહિના એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આવડે નહીં તો સાંભળવાનું રાખો। લઘુ વિષ્ણુ સહસ્ત્ર પાઠ જે સાવ નાનું છે એનો મેં વિડીયો બનાવેલો છે, તમને આખું વિષ્ણુ સહસ્ત્ર ના આવડે તો તમે લઘુ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો। તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરી શકો, તમે ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્રની માળા તમે કરી શકો છો, તમે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરી શકો, તમે આદિત્ય હૃદય સૂત્રનો પાઠ કરી શકો। ટૂંકમાં આ 4 મહિના તમે હરિની ભક્તિ કરો, ભગવાનનું ઈષ્ટ દેવતા કુળદેવતા આદિનું તમે સ્મરણ કરો, ચિંતન કરો, મનન કરો અને શાસ્ત્ર અને સત્સંગ કરો। ગાય માતાને ખવડાવો, જેટલું બને એટલું દાન કરો, તીર્થોમાં સ્નાન કરો। આ 4 મહિના જે કોઈ મનુષ્ય કરે છે અથવા તો કરશે, અવશ્ય ભગવાન શ્રી હરિ અને હરની કૃપા એને પ્રાપ્ત થશે। બાકી બધી જે કંઈ બધી વસ્તુઓ છે એ વિષય ઉપર પણ આપણે સત્સંગ કરીશું, પણ મૂળ સત્સંગ એ છે કે આ મહિનામાં, આ 4 મહિનામાં તમે કયો મંત્ર કે સ્તોત્ર પાઠ આદિ કરવા માંગો છો તો એ તમે કરી શકો, જે મેં તમને શ્રવણ કરાવ્યું ને જે બ્રહ્માજીએ નારદ મુનિને આ મહાત્મ્ય શ્રવણ કરાવ્યું હતું। તમને આ સત્સંગ કેવો લાગ્યો? જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ, હર હર મહાદેવ।